તો ગુજરાતને શાંતિપ્રિય માનવામાં આવે છે, સરકાર પણ સુરક્ષિત ગુજરાતના દાવા કરે છે, પરંતુ શું આવું ખરેખર છે? આ સવાલ એટલા માટે કારણ કે અમદાવાદ જિલ્લાના માંડલ પોલીસ મથકની હદમાં બડાણા ગામ આવેલું છે. અહીં કેટલાક અસામાજિક તત્વોના ત્રાસને લીધે એક ખાસ સમાજના કેટલાક પરિવારોએ હિજરત કરવી પડી છે. પોતાની મિલકત મૂકીને ઘર છોડીને જવું પડ્યું છે. જો સુરક્ષાના દાવાના લીરે લીરા ઉડાડતો આ કિસ્સો, અને તે પણ અમદાવાદની બિલકુલ નજીક. ઘરને તાળું મારી રહેલી મહિલા, ઢોરને વાહનમાં ભરી રહેલ વૃદ્ધ, હિજરત કરી રહેલા પરિવાર. આ લોકો પોતાની રાજી ખુશીથી ઘર ખાલી નથી કરી રહ્યા, પરંતુ ઘર ખાલી કરવું હવે તેમની મજબૂરી બની ગઈ છે. વાત એમ છે કે અમદાવાદ જિલ્લાના માંડલ પોલીસ મથકની હદમાં બડાણા ગામ આવેલું છે. અહીં બે સમાજ વચ્ચે સતત મગજમારી ચાલતી આવી છે, પરંતુ ગયા અઠવાડિયે માહોલ થોડો વધુ બગડ્યો અને મામલો ગંભીર બન્યો. વર્તમાન સ્થિતિને જોતા એક સમાજના લોકો એટલા ભયભીત થઈ ગયા છે કે પોતાનું ઘર બાર તમામ છોડીને હિજરત કરી રહ્યા છે. એક બે પરિવાર નહીં, પરંતુ 8 થી 10 અને કદાચ તેનાથી પણ વધુ પરિવાર અને 50 લોકો કરતાં વધુ હિજરત કરવા માટે મજબૂર બન્યા છે. સાંભળો કેટલો છે ત્રાસ. શા કારણે ઘર છોડો છો? ઝઘડા થતા હતા, હથિયારો લઈને ફરે, અમને બીક લાગે એટલે અમે બીકનો મારે અમારો ધંધો કરી ખાવ, ખેતી કરી, ઘા ઢોર બાલ રેન્જે નીકળી, અમને બીક લાગે. તમારી અહીંયા પ્રોપર્ટી કેટલી? કરોડો રૂપિયાની મિલકત છે અમારી. પણ અમે છોકરાઓ ઘેર ના હોવાથી પણ બૈરાઓ એકલા ઘેર હોય છે. નાના નાના છોકરાઓ ઉપર પણ પથ્થર મારો. ઘર કેટલા? કુલ ટોટલ 15 ઘર હશે. અત્યારે હાલમાં કેટલા? 7-8 ઘર છે આપણે. અત્યારે 7-8 ઘર નીકળી ગયા. હવે અમારો વારો બે ચાર ઘરે અમે જવાની તૈયારી છે, ચાલુ છે નીકળવાનું. વાત એમ છે કે બડાણા ગામમાં બે સમાજના કેટલાક લોકો વચ્ચે લાંબા સમયથી અદાવત ચાલી રહી છે. સામાન્ય મુદ્દાઓ હોય તો પણ તે ક્યારેક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. આ જ રીતે ગત ચોથીએ પણ સામાન્ય બાબતે બે સમાજ વચ્ચે સર્જાયેલ ધીંગાણા બાદ અહીં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. સામાન્ય સ્થિતિમાં પણ ગામમાં બંદોબસ્ત મુકાતો હોય છે, પરંતુ ચૂંટણીને કારણે જે બંદોબસ્તનો પોઈન્ટ મુકાયો હતો તે કર્મચારીઓને અન્ય સ્થળે બંદોબસ્ત માટે ફાળવવામાં આવ્યો. આ તકનો લાભ લઈને કેટલાક લોકોએ અહીં ધીંગાણું સર્જ્યું. જોકે આ મામલે પોલીસે કાર્યવાહી કરતા 6 આરોપીઓની ધરપકડ કરી છે અને બાકીના તમામ આરોપીઓની શોધખોળ પણ ચાલુ છે. માંડલ પોલીસ મથકની હદમાં આવતા બડાણા ગામમાં ગત ચોથીએ સર્જાયેલ ધીંગાણા બાબતે પોલીસ દ્વારા બંને સમાજના અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. બંને સમાજના લોકો વચ્ચે વધુ ભડકો ન થાય તે ઉદ્દેશ્ય સાથે ગામમાં બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. જોકે પોલીસ પ્રશાસન આખાય મામલે ખુલીને કેમેરા સામે બોલવા તૈયાર નથી, પરંતુ બંને સમાજ વચ્ચે સૌહાર્દનો માહોલ ઊભો કરવા પ્રયત્નો કરતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીં બે સમાજ વચ્ચે સામાન્ય ચિંગારી પણ ભડકો કરી દેશે. બડાણા ગામમાં બંને સમાજના લોકો વચ્ચે અવારનવાર સામાન્ય બાબતે પણ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને હિંસા સર્જાતી હોય છે. બંને સમાજના લોકો વચ્ચે કાયમી ધોરણે સુલેહ અને શાંતિનો માહોલ જળવાયેલો રહે તેવા ઉદ્દેશો સાથે પોલીસ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવતા હોય છે, પરંતુ છતાં પણ સામાન્ય ચિંગારી ક્યારેક ભડકો બની જતી હોય છે અને પોલીસને વારંવાર દોડવાનો વારો આવતો રહે છે. આ સ્થિતિ ભલે કોઈ પણ કારણે કેમ ન હોય, પરંતુ અશોભનીય ચોક્કસ છે. કોઈ સમાજના લોકોએ પોતાનું ઘરબાર છોડીને જતું રહેવું પડે તે કદાચ છેલ્લી કક્ષાની સ્થિતિ હશે. ગુજરાતમાં અને તેમાં પણ અમદાવાદ હદમાં આવતા ગામમાં આવી સ્થિતિ હોય તો તે પ્રશાસન માટે શરમજનક બાબત છે. સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે. સવાલ એ છે કે વારંવાર આ પ્રકારની ઘટના કેમ ઘટે છે? કેમ બે સમાજ વચ્ચે સુલેહ નથી? હિજરત કરવા સુધીની સ્થિતિ આખરે કેમ આવી? શું કરી રહ્યા છે સમાજના કહેવાતા આગેવાનો? શું કરી રહી છે પોલીસ? પ્રશાસન કોઈ પગલાં લેશે કે નહીં? વૈમનસ્યની આગને ઉલવવા માટે સમાજ, તંત્ર અને રાજકીય નેતાઓ પોતાની ફરજ વિસરી ગયા હોય તેવું લાગી રહ્યું છે, અને એટલે જ કદાચ વિવાદની આ ખાઈ વધુ ઊંડી થતી જઈ રહી છે. આ ખાઈમાં કોઈ વધુ માનવ જિંદગી ખૂપી જાય તે પહેલા
આ ગામમાં સૌહાર્દનો માહોલ સર્જવા સૌએ સહિયારા પ્રયાસ કરવા જ પડશે. અમદાવાદ જિલ્લાના માંડલ પોલીસ મથકની હદમાં આવતા ભડાના ગામમાં આમ તો બે સમાજના લોકો વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે, પરંતુ તાજેતરમાં બે સમાજ વચ્ચે બનેલી ઉપરાછાપડી હિંસક ઘટનાઓને કારણે બંને સમાજના લોકો વચ્ચે વૈમનસ્યની ખાઈ વધુ ઊંડી થઈ છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આ બે સમાજના લોકો વચ્ચે સુલેહ અને શાંતિનો માહોલ જળવાયેલો રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ કેટલાક હિત શત્રુઓ દ્વારા આ બંને સમાજના લોકો વચ્ચે કાયમી શાંતિ સ્થપાય તેવા પ્રયત્નો કરવાને બદલે બંને સમાજના લોકો વચ્ચે વૈમનસ્યની આગ ભડકાવવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે અમદાવાદ ગ્રામ્ય પોલીસના જે સતત શાંતિ સ્થાપવાના પ્રયાસો છે તેની ઉપર પાણી ફરી વળે છે અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ માટે આ સમસ્યા માથાના દુખાવા સમાન બનેલી છે. વિરમગામથી સહયોગી પિયુષ ગજ્જર અને કેમેરામેન નિલેશ સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ. અને હવે વાત કરીશું